હુકમ ન્યૂઝમાં સ્વાગત. સમાચારમાં વાત કરીએ તો આજ રોજ વડોદરા યાકુતપુરા જૂની ગળી વિસ્તારમાં આવેલી વર્ષોની પરંપરા લોકો હવે નિભાઈ રહ્યા છે. ઠેર ઠેર જગ્યા પર હોળીનો એક પર્વ તહેવાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે કે હિન્દુ અને મુસ્લિમ તમામ સંગઠન કરીને લોકો હવે તહેવાર બનાવી રહ્યા છે. અત્યારે વાત કરશું યાકુતપુરા જૂની ગળી મસ્તાન બાવા કમિટીના તમામ લોકો હાજર હતા ને ત્યાંના તમામ વિસ્તારો લોકો એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ને પર્વ તહેવાર શાંતિ અને પૂર્વકથી બનાવવામાં આવે એવી રીતે જાણ કરવામાં આવ્યું હતું. હુકુમ ન્યૂઝથી ફરીદ શેખ. ક્યાં આવ્યા તમે? હા, જૂની ગળી વિસ્તાર છે અને જૂની ગળી વિસ્તારમાં વર્ષોથી પરંપરા મુજબ મહાકાળી ભદ્રકાળી મંદિર અને મસ્તાન ભાવની વચ્ચેની જે જગ્યાની અંદર હોલીનો કાર્યક્રમ થાય છે. આ હોલીનો કાર્યક્રમ વિકેશભાઈ સોલંકી, બાબુભાઈ, ગણપતભાઈ એમની આગેવાનીમાં દર વર્ષે થાય છે અને આ હોલીની અંદર અમે પણ મસ્તાન ભાવ દરગાહ કમિટી તરફથી ભોલુ બાપુ ઉપસ્થિત રહી છે. કેટલા વર્ષથી આવો છો તમે? વર્ષોથી પરંપરા મુજબ આ હોલીનો કાર્યક્રમ દાદાના આંગણમાં અને કાળકા માતા મંદિરના આંગણમાં થાય છે અને અમે ઉપસ્થિત રહીએ છીએ. શું છે આજે પ્રોગ્રામ? શું છે આજે? હોળીનો કાર્યક્રમ છે. કોમી એકતાના પ્રતિક મસ્તાન બાવાની દરગાહના આંગણામાં અને ભદ્રકાળી મહાકાળી મંદિરના પ્રાંગણની વચ્ચોવચ્ચ વર્ષોની પરંપરા મુજબ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો સાથે મળીને આ તહેવાર અમે ઉજવીએ છીએ. આપનો પરિચય? હું વિકેશ સોલંકી, સામાજિક કાર્યકર, વાલ્મીકી સમાજ.